નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું ત્રિકોણને જેવી રીતે ઇન્સ્ક્રાઇબ સર્કલ ઇન રેડિયસ એટલે અંતઃત્રિજ્યા અંતઃવર્તુળ એટલે શું થાય, ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શે એવું વર્તુળ. બરાબર. વર્ડ આવે છે ઇન્સ્ક્રાઇબ્ડ. ઇન્સ્ક્રાઇબ્ડ નું મતલબ થાય અંદરથી સ્પર્શતું અને એસ્ક્રાઇબ્ડ એટલે થાય બહારથી સ્પર્શતું. જે આપણે વાત કરી ત્રિકોણ એબીસી માં અંદરથી સ્પર્શતું વર્તુળ હોય એની ત્રિજ્યા જે છે આ વર્તુળને અંતઃવર્તુળ કહેવાય અને ત્રિજ્યા જે અંતઃત્રિજ્યા સ્મોલ આર કહેવાય. બરાબર. આપણે વાત કરવી છે ત્રિકોણને બહારથી સ્પર્શતા વર્તુળને. ત્રિકોણને બહારથી સ્પર્શતું વર્તુળ કઈ રીતે હોઈ શકે? ત્રિકોણને બહારથી સ્પર્શતા વર્તુળો એસ્ક્રાઇબ્ડ સર્કલ્સ કોઈ ત્રિકોણને બહારથી સ્પર્શતા વર્તુળને ડિફાઇન કરવું હોય તો કઈ રીતે ડિફાઇન કરી શકાય? હવે આ ત્રિકોણ એબીસી હોય, ત્રિકોણ એબીસી હોય આ ત્રિકોણ એબીસી હોય, અંદરથી સ્પર્શે એટલે આ રીતે સ્પર્શે. બહારથી કઈ રીતે સ્પર્શે? બહારથી ત્રણ બાજુથી સ્પર્શી શકાય. એક આ બાજુથી સ્પર્શી શકે એટલે ઓપોઝિટ ટુ એંગલ એ, એક આ બાજુથી સ્પર્શી શકે એટલે ઓપોઝિટ ટુ એંગલ બી, એક આ બાજુથી સ્પર્શી શકે એટલે ઓપોઝિટ ટુ એંગલ સી. એ જે સ્પર્શે એમાં એક બાજુને સીધી રીતે સ્પર્શ કરશે અને બાકીની બે બાજુઓ જે છે એ જે બાકીની બે બાજુઓને લંબાવેલા ભાગ ઉપર સ્પર્શ કરશે. આ બાજુને એબીને લંબાવવામાં આવે, એસીને લંબાવવામાં આવે. હવે વર્તુળ જે સ્પર્શ કરશે એ આ વર્તુળને ડાયરેક્ટલી સ્પર્શ કરશે અને આ વર્તુળ આ બાજુને ડાયરેક્ટલી સ્પર્શ કરશે અને બાકીની બાજુઓ જે છે એની લંબાવેલી બાજુઓને સ્પર્શ કરશે. બરાબર. અથવા તો આને શું કહેવાય? બહારની બાજુ ખૂણા એની સામેની ખૂણા એની વિરુદ્ધ બાજુએ સ્પર્શતું વર્તુળ. અહીંયા જે વર્તુળમાં દોરવામાં આવશે એને કહેવાશે ખૂણા બીની વિરુદ્ધ બાજુએ સ્પર્શતું વર્તુળ. આના કેન્દ્રને I1 કહેવામાં આવે છે, આના કેન્દ્રને I2 કહેવામાં આવે છે. આ I1 ને I2 બીજી કોઈ રીતે મેળવવું હોય તો અહીંયા આપણે I કઈ રીતે મેળવતો હતો? એક તો અંદરથી સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર અને બીજી શું વાત કરી હતી મેં કે આ ત્રણેય જે ખૂણાઓ છે એના દ્વિભાજકોનું જે છેદબિંદુ છે એને શું કહેવાય? ત્રણેય ખૂણાઓના દ્વિભાજકોનું છેદબિંદુ એને અંતઃકેન્દ્ર કહેવાય. તો અહીંયા આ અંતઃકોણના દ્વિભાજકોનું છેદબિંદુ હતું. આ જે છે એ બહિષ્કોણ ખૂણો બી આ હોય તેનો બહિષ્કોણ જે છે આ શું થાય? એનો બહિષ્કોણ. આ બહિષ્કોણના બે સરખા ભાગ થાય, બહિષ્કોણના બે સરખા ભાગ થાય એવી રીતે દ્વિભાજકો દોરવામાં આવે. ખૂણા સીના બહિષ્કોણના બે સરખા ભાગ થાય એવી રીતે દ્વિભાજકો જો દોરવામાં આવે તો આ બિંદુએ જે છે આ બંને દ્વિભાજકો છે એ છેદશે. બરાબર. અને એને શું કહીએ છીએ? આના કેન્દ્રને આપણે I1 કહીશું અને આની ત્રિજ્યાને સ્મોલ r1 કહીશું. આના કેન્દ્રને આપણે I2 કહીશું અને આની ત્રિજ્યાને સ્મોલ r2. ઓપોઝિટ ટુ સી જે છે એના કેન્દ્રને આપણે I3 કહીશું. આના કેન્દ્રને આપણે I3 કહીશું અને એની ત્રિજ્યા જે છે એને સ્મોલ r3, આની ત્રિજ્યાના સ્મોલ r2 અને ત્રિજ્યાના સ્મોલ r1. હવે આપણે સ્મોલ r1 માટે સાબિત કરશું ને બાકીની જે ત્રિજ્યાઓ છે એના માટે સૂત્ર લખી નાખશું. બરાબર. આ ખૂણા
એનો દ્વિભાજક છે. હવે અહીંયા આ લંબાવવામાં આવે, આ બાજુએ જો લંબાવવામાં આવે તો વર્તુળ બાજુને જે જગ્યાએ સ્પર્શે છે ત્યાં કેટલાનો ખૂણો હશે? 90નો ખૂણો હશે. આ બાજુએ આ ખૂણો કેટલાનો ખૂણો હશે? આ ખૂણો 90નો ખૂણો હશે. અહીંયાથી આ સુધીનું માપ એટલે આ વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? R1 હશે. બરાબર. અહીંયાથી અહીંયા સુધીનું માપ એ આની પરિમિતિ જેટલું હોય એવું આના પહેલાના લેક્ચરમાં જ આપણે સાબિત કરી દીધું. એટલે આ માપ જે છે એ આ માપ કેટલું હશે? આ માપ જે છે એ S જેટલું હશે. આ માપ પણ કેટલું હશે? આ માપ પણ સ્મોલ s જેટલું હશે. બરાબર. હવે આ 90 છે, આ 90 છે. આપણે ચતુષ્કોણ I1 P A Q, I1 P A Q ની વાત કરીએ. આ બે 90 છે તો આ બેનો સરવાળો કેટલો હોય? આ બેનો સરવાળો આ 90 180 થઈ ગયો તો આ બેનો સરવાળો 180 થવો જોઈએ. આ A છે એનો મતલબ અહીંયા શું આવશે? આ A છે તો અહીંયા જે છે આ આખી જે છે એ 180 માઇનસ A થાય અને આ અડધું વિભાજન કરે છે. આ ખૂણો જે છે આટલો ખૂણો જે છે એ આટલો ખૂણો 90 માઇનસ A/2 થશે. કારણ કે 180 ને 180 માઇનસ A ને 2 વડે ભાગ કરો એટલે કેટલું થશે? 90 માઇનસ A/2. હવે એના ઉપરથી આપણે R1 ની કિંમત મેળવી છે. ત્રિકોણ API1, ત્રિકોણ API1 ઉપરથી R1 ની કિંમત મેળવવી છે. તો ત્રિકોણ API1 પરથી S સામેની બાજુ છે, R1 જે છે R1 જે છે એ પાસેની બાજુ છે. આ તો આખી AP થઈ જાય. બરાબર. આખી AI1 થઈ, જેનું માપ નથી. આ સામેની બાજુ S છે, આ બાજુ R1 છે. તો શું લગાડશું? tan 90 માઇનસ A/2. tan 90 માઇનસ A/2 બરાબર શું થશે? સામેની બાજુ S છેદમાં R1 કેટલા થાય? S બાય R1. 90 માઇનસ A/2, 90 માઇનસ A/2 એટલે શું થઈ જાય? cot A/2. cot A/2 બરાબર શું થશે? S બાય R1. તો R1 બરાબર શું થાય? S અપોન cot A/2 અને cot A/2 નો વ્યસ્ત કરી નાખીએ તો R1 બરાબર શું થઈ જાય? S ઇન્ટુ tan A/2. બરાબર. અહીંયા જ R2 અને R3 ના સૂત્રો મળી જશે. R2 બરાબર શું થઈ જાય? R2 બરાબર થઈ જાય S ઇન્ટુ tan B/2. R3 બરાબર થઈ જાય S ઇન્ટુ tan C/2. આ જે છે એ પહેલા સૂત્રો આવી ગયા. R1 R2 R3 ના ફોર્મ 1 ના સૂત્રો આવી ગયા. આ ફોર્મ 1 ના સૂત્રો છે. બરાબર. બીજા સ્વરૂપમાં સૂત્રો મેળવવા હોય તો શું કરવું પડશે? tan A/2 ની કિંમત મૂકવી પડશે. tan A/2 ની કિંમત મૂકીએ તો R1 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? R1 બરાબર થશે S ઇન્ટુ tan A/2 એટલે શું થાય? ડેલ્ટા અપોન S માઇનસ A. બે જગ્યાએથી S કેન્સલ થાય તો R1 બરાબર થશે ડેલ્ટા અપોન S માઇનસ A. R2 બરાબર થશે ડેલ્ટા અપોન S માઇનસ B અને R3 બરાબર થશે ડેલ્ટા અપોન S માઇનસ C. આ બીજા ફોર્મના સૂત્રો, બે સ્વરૂપના સૂત્રો આપણે મળી ગયા. બરાબર. આ સૂત્રની આ સાબિતી જે છે લખી લેજો. અત્યારે ભૂસી નાખીશું. બરાબર. હવે અહીંયા આ બિંદુ જે છે, આ બિંદુ જો D હોય તો જેમ આના પહેલાની સાબિતીમાં કર્યું હતું એમ BD અને CD નો સરવાળો કેટલો કોના જેટલો થાય? સ્મોલ a જેટલો થાય. બરાબર. BD અને CD નો સરવાળો કેટલો કોના જેટલો થશે? સ્મોલ a જેટલો. તો 3 માટે ફોર્મ નંબર 3 માટે શું કરશું? BD પ્લસ CD ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ a. ઓકે. હવે BD પ્લસ CD ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ a હોય. આપણી પાસે આનું માપ છે. આ કેટલો હશે? આ હશે 90. આપણી પાસે આટલાનું માપ છે. આ માપ જે છે એ કેટલું છે? આ માપ છે આખું આ B હોય. આ બહિષ્કોણ છે એટલે 180 માઇનસ B હોય
એનો અડધો ભાગ છે એટલે કેટલું હશે 90 માઇનસ બી બાય 2 180 માઇનસ બીના છેદમાં 2 કરે એટલે શું આવશે 90 માઇનસ બી બાય 2 આ 90 માઇનસ બી બાય 2 છે આ R1 છે આ સામેની બાજુ છે આ પાસેની બાજુ છે અને આપણે ખૂણો આ ખૂણો છે બરાબર સામેની બાજુ અને પાસેની બાજુ વચ્ચે બીડી મેળવવા હોય તો શું કરશું બીડી મેળવવા માટે tan 90 માઇનસ બી બાય 2 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ R1 અને છેદમાં કર્ણ બીડી તો બીડી બરાબર કેટલા થશે બીડી બરાબર આને છેદમાં જવા દઈએ તો R1 ના છેદમાં 90 માઇનસ 10 90 માઇનસ બી બાય 2 10 90 માઇનસ બી બાય 2 એટલે શું થઈ જાય કોટ બી બાય 2 અને બીડી બરાબર શું થઈ જાય બીડી બરાબર થઈ જશે R1 ઇન્ટુ 10 બી બાય 2 અને સીડી બરાબર શું થઈ જશે સીડી બરાબર થઈ જશે R1 ઇન્ટુ 10 સી બાય 2 જેવી રીતે 90 માઇનસ બી બાય 2 આવે છે એવી રીતે આ ખૂણો શું આવશે 90 માઇનસ સી બાય 2 આવશે બરાબર જો આ સાબિતી છે સાબિતી કદાચ ના સમજાય તો એક વાંધો નહીં બરાબર સાબિતી સમજાવવી જરૂર નથી પણ સાબિતી થઈ ગયા પછી જે સૂત્રો આવે છે એ સૂત્રો યાદ રહેવા જરૂર છે s ઇઝ ઇક્વલ ટુ શું થાય છે s ઇન્ટુ 10a બાય 2 s ઇન્ટુ 10b બાય 2 r2 ઇઝ ઇક્વલ ટુ r3 ઇઝ ઇક્વલ ટુ s ઇન્ટુ 10c બાય 2 r1 r2 r3 ડેલ્ટા અપોન s માઇનસ a ડેલ્ટા અપોન s માઇનસ b ડેલ્ટા અપોન s માઇનસ c પેલા જેવા જ સૂત્રો છે પેલા ડેલ્ટા અપોન s આવતો ફેરફાર શું થવું જોઈએ અહીંયા ડેલ્ટા અપોન s માઇનસ a આવે છે r1 ની જગ્યાએ ડેલ્ટા અપોન s માઇનસ b આવે છે ડેલ્ટા અપોન s માઇનસ c આવે છે પેલામાં s માઇનસ a ઇન્ટુ 10a બાય 2 આવતો અહીંયા s ઇન્ટુ 10a બાય 2 આવે છે s ઇન્ટુ 10b બાય 2 આવે છે s ઇન્ટુ 10c બાય 2 આવે છે થોડો જ ફરક છે અને એ યાદ રાખવું પડશે બરાબર છતાં આપણે અહીંયા ટ્રાય કરીએ છીએ કે સાબિત થઈ જાય જેથી કરીને કેવું છે તમને કમ્પ્લીટલી એવું ના લાગે કે ગોખેલું બરાબર ભવિષ્યમાં કદાચ આ સાબિતી છે કે કામ આવી શકે તમને બીડી પ્લસ સીડી બરાબર એમાં મૂકે તો R1 ઇન્ટુ 10b બાય 2 પ્લસ R2 ઇન્ટુ 10c બાય 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે સ્મોલ a આ R1 સોરી હા અહીંયા R1 જ આવે R2 નથી આવતું બરાબર બેમાંથી R1 કોમન 10b બાય 2 ને ફેરવી દઈએ sin b બાય 2 અપોન cos b બાય 2 પ્લસ sin c બાય 2 અપોન cos c બાય 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે ઇઝ ઇક્વલ ટુ આવે છે a હવે અહીંયા એલસીએમ લઈ લઈએ અને cos b બાય 2 cos c બાય 2 ની પેલી બાજુ જવા દઈએ તો R1 ઇન્ટુ sin b બાય 2 cos c બાય 2 પ્લસ cos b બાય 2 sin c બાય 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા a ના cos b બાય 2 cos c બાય 2 ગુણાકારમાં જવા દે એટલે a ઇન્ટુ cos b બાય 2 cos c બાય 2 બરાબર અચ્છા R1 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી હવે R1 બરાબર શું આવી જાય a cos b બાય 2 cos c બાય 2 અપોન આ સૂત્ર કોનું છે સૂત્ર છે sin b પ્લસ c બાય 2 નું sin b પ્લસ c બાય 2 જે છે એની જગ્યાએ મૂકી દઈશું છેદમાં sin પાઈ માઇનસ a બાય 2 અને અહીંયા આવે છે a cos b બાય 2 cos c બાય 2 sin પાઈ બાય 2 માઇનસ a બાય 2 90 માઇનસ a બાય 2 એટલે શું થઈ જશે અહીંયા થઈ જશે cos a બાય 2 a cos b બાય 2 cos c બાય 2 આ કોના બરાબર આવે છે R1 બરાબર આવે છે એવી જ રીતે R2 બરાબર શું આવશે b ઇન્ટુ cos c બાય 2 cos a બાય 2 અપોન cos b બાય 2 અને R3 ઇઝ ઇક્વલ ટુ શું આવશે c ઇન્ટુ cos a બાય 2 cos b બાય 2 અપોન શું આવશે cos c બાય 2 તો આ પ્રમાણે R1 R2 અને R3 આ ત્રણેયની વેલ્યુ આવશે બરાબર વધુમાં છેલ્લે એક વેલ્યુ અહીંયા a ની મૂકી દઈએ તો ચોથું સ્વરૂપ મળી જાય ચોથું સ્વરૂપ મેળવવા માટે આપણે શું કરશું a ની વેલ્યુ મૂકી દઈએ a બરાબર મૂકી દઈએ 2r sin a અને sin a નું પછી સાદુરૂપ આપી દઈએ બરાબર R1 ઇઝ ઇક્વલ ટુ R1 બરાબર આવે છે a એની જગ્યાએ મૂકી દઈએ 2r sin a cos b બાય 2 cos c બાય 2 અપોન cos a બાય 2 છે અહીંયા sin a ની જગ્યાએ શું મૂકી દઈએ 2 sin a બાય 2 cos a બાય 2
cos a by 2 cos b by 2 cos c by 2 અને છેદમાં શું આવે છે cos a by 2 cos a by 2 કેન્સલ થઈ જાય તો શું વધે છે r1 બરાબર કંઈક આવું વધશે r1 બરાબર થશે 4r sin a by 2 cos b by 2 cos c by 2 જો લાગે છે મોટા મોટા સૂત્રો જ પણ છે આમ સિમ્પલ પહેલામાં કેવું આવતું હતું 4r sin a by 2 sin b by 2 sin c by 2 આમાં તો જે નથી r1 છે તો a સિવાયના બાકીના બે cos થઈ જાય r2 બરાબર શું થતું હોય r2 બરાબર થતું હોય 4r sin b by 2 cos a by 2 cos c by 2 r3 બરાબર શું થતું હોય 4r sin c by 2 અને શું થઈ જતું હોય cos b by 2 cos c by 2 cos a by 2 બરાબર એટલે આમ ફોર્મ્યુલા જે છે થોડા મોટા મોટા લાગે પણ એ બધા ડિફિકલ્ટ નથી બેને આપણે શું કરવાના છે કમ્પેર કરીને યાદ રાખવાના છે કમ્પેર કરીને યાદ રાખવા હોય તો જો આપણે એક વખત કમ્પેરિઝન કરી લઈએ એક સાથે એટલે ફોર્મ્યુલા છે તમને નવા ન લાગે અને બીજી અલગથી યાદ ના રાખવા પડે બરાબર જે સ્મોલ આર ના ફોર્મ્યુલા આપણે યાદ રાખ્યા છે એના જેવા જ ફોર્મ્યુલા છે સ્મોલ આર ના ફોર્મ્યુલા આપણે યાદ રાખ્યા હોય તો આ સ્મોલ આર છે આ સ્મોલ r1 છે બરાબર જેમાં આપણે r બરાબર કહીએ છીએ ડેલ્ટા બાય s તો r1 બરાબર શું આવશે r1 બરાબર આવશે ડેલ્ટા બાય s માઇનસ a r2 જોતું હશે તો ડેલ્ટા બાય s માઇનસ b બરાબર આનું બીજું ફોર્મ્યુલા કયું છે આનું બીજું ફોર્મ્યુલા છે r ઇઝ ઇક્વલ્સ ટુ s માઇનસ a ઇન્ટુ 10 બાય 2 s માઇનસ a ઇન્ટુ શું છે 10 બાય 2 તો આમાં r1 બરાબર શું છે s ઇન્ટુ 10 બાય 2 છે બરાબર r2 બરાબર શું છે s ઇન્ટુ 10b બાય 2 છે r3 બરાબર શું છે s ઇન્ટુ 10c બાય 2 છે બરાબર એટલે સૂત્રો કેવા છે સિમિલર જ છે આમાં r બરાબર આવે છે સ્મોલ a sin a by 2 sin b by 2 sin c by 2 upon cos a by 2 જ્યારે આમાં r1 જે છે ને આ sin જે છે ને એ બધે cos થઈ જાય એટલે a cos b by 2 cos c by 2 upon cos a by 2 અથવા તો r2 કેવું હોય તો cos અહીં b થી શરૂઆત થાય cos a by 2 cos c by 2 upon cos b by 2 બરાબર r નું છેલ્લું ફોર્મ્યુલા છે 4r sin a by 2 sin b by 2 sin c by 2 એમાં આમાં r1 માં શું થશે આ બે cos થઈ જાય 4r sin a by 2 cos b by 2 cos c by 2 r2 કહે તો r2 શું થાય 4r sin b by 2 cos a by 2 cos c by 2 આ પ્રમાણે શું થશે ચેન્જ થઈ જશે બરાબર તો આ પ્રમાણે r અને સ્મોલ r ના ફોર્મ્યુલા છે એ સિમિલર છે અને કમ્પેર કરીને યાદ રાખશો એટલે એકદમ ઈઝી થઈ જશે જે r ના ફોર્મ્યુલા યાદ રાખ્યા છે એના જેવા જ ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા અલગથી યાદ રાખવા પડે એમ નથી બરાબર r ના જ ફોર્મ્યુલા ખાલી આપણે યાદ રાખવાના છે ઓકે તો આ હતા એસ્ક્રાઇબ્ડ સર્કલ ઓપોઝિટ ટુ એંગલ a એ સર્કલની રેડિયસ r1 એનું સેન્ટર i1 સર્કલની ઓપોઝિટ ટુ એંગલ b એનું રેડિયસ r2 સેન્ટર i2 બરાબર અને ઓપોઝિટ ટુ એંગલ c એની રેડિયસ r3 અને એનું સેન્ટર જે છે એ i3 બરાબર તો આ પ્રમાણે આ રેડિયસ જે છે એના ફોર્મ્યુલાઝ ડિરાઈવ કરી શકાય બરાબર તારવી શકાય ઓકે તો હવે આના ઉપરના નાના નાના એક્ઝામ્પલ જે છે એ આપણે પ્રેક્ટિસ કરીએ પ્રૂવ ધેટ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 ઇઝ ઇક્વલ્સ ટુ 1/r બરાબર વેર r1 r2 r3 આર ધી radius of ascribed circles opposite to angle ABC and r is the in radius of triangle ABC બરાબર r1 r2 r3 જે છે એ ત્રિકોણ ABC ને બહારથી સ્પર્શતા r1 જે છે એ a ની સામેની બાજુ સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા r2
બીની સામેની બાજુ સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા r3, સીની સામેની બાજુ સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા અને સ્મોલ r જે છે એ અંતઃ ત્રિજ્યા છે. આપણે સાબિત કરવું છે 1/r. બરાબર. લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરીએ. LHS ઇઝ ઇક્વલ્સ ટુ શું આપેલ છે આપણે? LHS ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ છે 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. હવે વિચારો કયું ફોર્મ્યુલા યુઝ કરશું જેથી કરીને 1/r ની નજીક જઈ શકશું. આમ તો દરેકે દરેક ફોર્મ્યુલા માટે જવાતું હોય, પણ ઇઝી પડે એ કયું ફોર્મ્યુલા છે? R1નું ઇઝીમાં ઇઝી ફોર્મ્યુલા કયું છે? R1નું ઇઝીમાં ઇઝી ફોર્મ્યુલા છે એક તો s ઇન્ટુ 10a/2 અને એનાથી ઇઝી છે એ ડેલ્ટા અપોન s માઇનસ એ. ડેલ્ટા અપોન s માઇનસ એથી આપણે ઇઝીલી 1/r ની નજીક જઈ શકશું. બરાબર. પહેલા જ સૂત્રનો ઉપયોગ કરીએ 1 અપોન ડેલ્ટા અપોન s માઇનસ એ પ્લસ 1 અપોન ડેલ્ટા અપોન s માઇનસ બી પ્લસ 1 અપોન ડેલ્ટા અપોન s માઇનસ સી. વ્યસ્ત કરીએ એટલે શું આવશે? s માઇનસ એ અપોન ડેલ્ટા પ્લસ s માઇનસ બી અપોન ડેલ્ટા પ્લસ s માઇનસ સી અપોન ડેલ્ટા. સરવાળો કરીએ તો આખાના છેદમાં શું આવે? આખાના છેદમાં આવે ડેલ્ટા. s માઇનસ એ, s માઇનસ બી અને s માઇનસ સી નો સરવાળો કરીએ શું આવશે? 3s. માઇનસ એ માઇનસ બી માઇનસ સી માંથી માઇનસ કોમન લઈ લઈએ એટલે શું કહેવાય? a પ્લસ બી પ્લસ સી એટલે કેટલા થશે? 3s માઇનસ એ પ્લસ બી પ્લસ સી એટલે કેટલા થશે? a પ્લસ બી પ્લસ સી એટલે કેટલા થાય? 2s અપોન ડેલ્ટા. એટલે આ શું આવે છે? આ આવે છે s અપોન ડેલ્ટા. ડેલ્ટાને છેદમાં જવા દઈએ તો શું થઈ જાય? 1 અપોન ડેલ્ટા બાય s. બરાબર. અને 1 અપોન ડેલ્ટા બાય s એટલે શું થશે? 1 અપોન r ઇઝ ઇક્વલ્સ ટુ r h s જે સાબિત થાય છે. તો આ પ્રમાણે 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 1/r જેટલા સાબિત કરી શકાય. બરાબર. ઓકે. એના પછીનું એક્ઝામ્પલ R1 પ્લસ R2 પ્લસ R3 માઇનસ R બરાબર 4R સાબિત કરો. R1 પ્લસ R2 પ્લસ R3 બરાબર માઇનસ 4R માઇનસ R બરાબર 4R સાબિત કરવું હોય તો સરકમ રેડિયસ પરિત્રિજ્યા ક્યાં આવે છે? R1 R2 R3 R ના કયા ફોર્મ્યુલામાં પરિત્રિજ્યા આવે છે? તો લાસ્ટ ફોર્મ્યુલામાં કેપિટલ R પરિત્રિજ્યા આવે છે. લાસ્ટ ફોર્મ્યુલા કયું છે? સ્મોલ r1 r2 r3 માટે સ્મોલ r1 ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? 4r sin a/2 અને બાકીના શું થાય છે? બાકીના બે cos b/2 cos c/2 અને r માટે શું આવશે? 4r અને બધા sin. બરાબર. ફોર્મ્યુલા લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર ફોર્મ્યુલા મૂકી દઈએ. LHS બરાબર LHS શું આપેલ છે? LHS આપેલ છે r1 પ્લસ r2 પ્લસ r3 માઇનસ r. ફોર્મ્યુલા મૂકી દઈએ. r1 એટલે શું થશે? r1 થશે 4r. r1 છે એટલે sin a/2 અને બાકીના બે cos b/2 cos c/2. r2 એટલે 4r sin b/2 અને cos a/2 cos c/2 પ્લસ r3 એટલે 4r sin c/2 cos a/2 cos b/2 માઇનસ સ્મોલ r એટલે શું થશે? 4r sin a/2 sin b/2 sin c/2. બરાબર. હવે શું કરીએ? આ બેમાંથી જેટલું કોમન નીકળતું હોય ને એટલું કોમન કાઢી લઈએ. બેમાંથી જેટલું કોમન નીકળતું હોય એટલું કોમન કાઢી લઈએ તો આમાંથી 4r અને cos c/2 4r અને cos c/2 એટલે પહેલા બેમાંથી કોમન. પહેલા બેમાંથી એટલું કોમન કાઢી લઈએ એટલે શું આવશે? 4r cos c/2 કોમન કૌંસમાં શું વધશે? sin a/2 cos b/2 sin a/2 cos b/2 પ્લસ cos a/2 sin b/2. બરાબર. ઓકે. બાકીના બે જે વધે છે એમાંથી કોમન શું નીકળે છે? બાકીના બે વધે છે એમાંથી sin c/2 કોમન નીકળે છે અને 4r કોમન નીકળે છે.
તો 4r sin c by 2 કોમન, 4r sin c by 2 કોમન કાઢી લઈએ એટલે શું વધશે? 4r sin c by 2 કોમન એટલે કૌંસમાં શું વધશે? કૌંસમાં વધશે cos a by 2 cos b by 2 માઇનસ sin a by 2 sin b by 2. આવું વધે છે, બરાબર? હવે બધી જગ્યાએથી 4r કોમન લઈ લઈએ તો અહીંયા શું થઈ જાય? cos c by 2 ઇન્ટુ sin a પ્લસ b by 2 sin a by 2 પ્લસ b by 2 અને અહીંયા થાય છે 4r બધામાંથી કોમન તો sin c by 2 ઇન્ટુ cos a પ્લસ b by 2. આ ફોર્મ્યુલા કોનું બનશે? sin alpha cos beta પ્લસ cos alpha sin beta. એટલે કોનો ફોર્મ્યુલા બને છે? ફોર્મ્યુલા બને છે sin alpha પ્લસ બીટાનું, એટલે sin alpha પ્લસ બીટા એટલે a પ્લસ b પ્લસ c બાય 2. sin a પ્લસ b પ્લસ c બાય 2. a પ્લસ b પ્લસ c એટલે કેટલા થાય? ત્રિકોણ એબીસીમાં a પ્લસ b પ્લસ c એટલે પાઈ થાય. તો આ શું થઈ જાય? 4r ઇન્ટુ સાઇન પાઈ બાય 2. સાઇન પાઈ બાય 2 એટલે કેટલા થાય? 1. તો આ કેટલા આવશે? 4r ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? ઇઝ ઇક્વલ્સ થશે RHS, જે સાબિત થાય છે. તો આ પ્રમાણે R1 પ્લસ R2 પ્લસ R3 આના બરાબર શું કહી શકાય? R1 પ્લસ R2 પ્લસ R3 બરાબર શું કહી શકાય? 4r પ્લસ r બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 બરાબર શું કહી શકાય? 4r પ્લસ r, બરાબર? તો આ સાબિતીના બે દાખલાઓ હતા, બરાબર? એના પછી એક્ઝામ્પલ આપેલ છે. જો ડેલ્ટા બરાબર 96 સ્ક્વેર યુનિટ અને R1 R2 R3 એ અનુક્રમે 8 12 અને 24 હોય તો સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c શોધો. જો R1 R2 R3 ઉપરથી R મળી જાય, આપણે પહેલાં જ આના પહેલાં જ આપણે પેલું સાબિત કરી દીધું હતું. R1 R2 R3 ઉપરથી સાબિત શું કરી દીધું હતું કે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 બરાબર R 1/R, બરાબર? તો એના પ્રમાણે આના ઉપરથી શું મળી જશે? આપણે R મળી જશે. સ્મોલ r મેળવી લઈએ. 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 બરાબર શું થશે? 1/R. તો આના ઉપર સ્મોલ r મળી જાય કારણ કે આ ત્રણેય કિંમતો છે આપણી પાસે. શું છે? 1/8 પ્લસ 1/12 પ્લસ 1/24 ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? 1/R. એલસીએમ કેટલો થાય? 24 24 થશે. અહીં 3 થી મલ્ટીપ્લાય કરવાનું થાય, અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરવાનું થાય, અહીંયા 1 થી મલ્ટીપ્લાય કરવાનું થાય. ડિવાઇડેડ બાય 24 ઇઝ ઇક્વલ્સ ટુ 1/R. તો R બરાબર કેટલા આવશે? R બરાબર આવશે 24/3 પ્લસ 2 પ્લસ 1 એટલે 6. એટલે R બરાબર કેટલા આવશે? R બરાબર આવશે 6 યુનિટ્સ, 6 એકમ, બરાબર? સ્મોલ r બરાબર 6 એકમ. હવે ડેલ્ટા R છે, તો R બરાબર શું થાય? ડેલ્ટા બાય S. R બરાબર ડેલ્ટા બાય S થાય. તો R ની વેલ્યુ 6 છે, ડેલ્ટાની વેલ્યુ 96 છે, તો S ની વેલ્યુ મળી જાય. S અહીંયા જતા રહે તો S બરાબર કેટલા આવશે? 96/6. S ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 16 યુનિટ્સ. S બરાબર કેટલા આવે છે? 16 એકમ. હવે R1 R2 R3 ના સૂત્રો ઉપરથી આપણે ABC ફાઇન્ડ કરવા છે. R1 બરાબર કેટલા થાય છે? R1 બરાબર થાય છે ડેલ્ટા અપોન S માઇનસ A. હવે R1 ની વેલ્યુ છે, ડેલ્ટાની વેલ્યુ છે, S ની વેલ્યુ છે, A ની વેલ્યુ જ નથી તો મળી જશે. આપણે છે ને S માઇનસ A નો ફોર્મ્યુલા બનાવી લઈએ. S માઇનસ A બરાબર ડેલ્ટા બાય R1 થાય. S માઇનસ B બરાબર શું થાય? ડેલ્ટા બાય
R2 થાય અને S માઇનસ સી બરાબર શું થશે? ડેલ્ટા બાય R3 થાય. હવે આમાં કિંમત મૂકી દે, જેની કિંમત છે એ 16 માઇનસ એ બરાબર ડેલ્ટા ક્યાં કે 96 અપોન 8. તો 16 માઇનસ એ બરાબર ડેલ્ટા 96 બાય 8, 12 8 96 એટલે 12. તો એ બરાબર કેટલા આવશે? એ બરાબર આવશે 16 માઇનસ 12. એ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? એ ઇઝ ઇક્વલ્સ ટુ 4 યુનિટ્સ. S માઇનસ બી એટલે 16 માઇનસ બી બરાબર કેટલા આવશે? ડેલ્ટા એટલે 96 બાય 12 એટલે 16 માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 8. તો બી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? બી ઇઝ ઇક્વલ્સ ટુ 16 માઇનસ 8. બી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? બી ઇઝ ઇક્વલ્સ ટુ 8 યુનિટ્સ. સી ની વેલ્યુ ફાઇન્ડ કરવી, આના ઉપરથી સી ની વેલ્યુ મળી જશે. એસ માઇનસ સી એટલે કેટલા થાય? એસ ની વેલ્યુ આપણને ખબર છે 16 માઇનસ સી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા છે 96 અપોન R3 ની વેલ્યુ કેટલી આપેલ છે? R3 ની વેલ્યુ આપેલ છે 24. તો 16 માઇનસ સી ઇઝ ઇક્વલ્સ ટુ 96 બાય 24 4 ઝા 96 થાય એટલે આની અહીં કેટલા આવશે? 4. તો સી ઇઝ ઇક્વલ્સ ટુ 16 માઇનસ 4. સી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 12 યુનિટ્સ. તો આવી રીતે એ, બી અને સીની વેલ્યુઝ જે છે એ આપણે મળી જાય. વધુ એસ્ક્રાઇબ્ડ સર્કલની રેડિયસ R1 R2 R3 ઉપરના એક્ઝામ્પલ જે છે એની ચર્ચા આના પછીના લેક્ચરમાં કરશું. આ લેક્ચર જે છે અહીંયા જ સમાપ્ત કરીએ. ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, આભાર, બાય બાય.